ઝાલા આગળના એ અવસરમાં આવું બોલ્યો હતો ભાઈ કે ધરતી ઉપર બે જ રાજા થઈ ગયા જે શબ્દવેદી બાણ જાણતા. એ ચમ બોલ્યો તો એ આજ કહીને જવું ભાઈ કે મારી એ બાણ નથી ચલાવવાનું ભાઈ એ કહું. પણ 4 મહિના ઉંમર મને વાયક આલવા આયા સાહેબ ને એક ભાઈ બે, અને ખાલી એનો અવાજ બન્યો એટલું જ બોલ્યું દાદા આમંત્રણ આપવા આયા. અને એ શબ્દ મેં પકડી લીધા હતા. મેં એવું કીધું હતું ભાઈ તારો અવાજ મેં ચેક સાંભળેલો હે. શું કહું? અને ક્યાં તો ગોતી નાલું નકર એ માણસ મારે આંખની ઓળખાણ નહીં ભાઈ, પૂછવું હોય પૂછી લો. પણ ખાલી જીભ હલી એટલે મારો ઠાકર શબ્દ જાણે છે એ તો 100% ભાઈ. ઝાલા એની જીભ હલી અને મેં કીધું આ શબ્દ મેં સાંભળેલો છું ભાઈ, તમે ભલે મને મળ્યા ના મળ્યા કોઈ દાડો, પણ મેં આ વાક્ય રચના છે સાંભળી છે. અવાજ ઉપરથી પકડ્યું હતું ઝાલા, ખોટું તો બોલતો નહીં ને ભાઈ. એટલે ઝાલા આગળ બોલું તો એ બીજા અવસરે પૂરું કરતો હોય તો જ મેં ભાંખ્યું હોય ભાઈ. તમ નકર તેથી તમને નથી ખબર કે આ ચમ આજ વાત લાયા, પણ મારી આ વાત અહીં પૂરી કરવાની છે. અને કદાચ પૂરી કરવાની વાત નહીં એ ભાઈ ટોપી વાળા અહીં ના હોત તો એ જ છે ને, ટોપી પહેરી છે ને આપણે અહીં ભાળીએ છીએ પાકે. એટલે ઝાલા હું એ નહીં ભાઈ, પણ હું જગતનું સારું કરવા વળ્યો હું ભાઈ. શું કહું? જગતનું કલ્યાણ કરવું. અને દુનિયાનો ધર્મ શું આવું શીખવાડીને ના વળી જો મારું અહીં આવું ન કમાય. ગોવિંદભા વગાડજો ભાઈ. હાજી સુરવીર જાગે છે રે, સાહેબ આપણે માણા ભાડી તો કઈક આપણી નજર આંખે દેખાતું હોય, પણ આપણે કોઈ દી નજરમાં ધાર્યું ન હોય કે મનમાં ન ધાર્યું હોય ઈ જ દેખાય ઈ મારો બાપ. એટલા માટે હજી સુરવીર જાગે છે રે, એવા ભણકાર વાગે છે રે. વાહ વાહ વાહ, હજી સુરવીર જાગે છે રે, ભણકાર વાગે છે રે. પોરબંદર મણિયારો ડગો ડગ બાપ જાગે છે, અમારા ડગો ડગ બાપ જાગે છે, તારી કૃપાથી અમે પંથડા કા પ્યારે. હજી મારો બાપ જાગે છે રે, ભોળાદ નો ભળવીર જાગે છે રે. ઝાલા વધાવે હાલવા વાળો ધર્મ છું અને વચનનો પિન્ટુ ભાઈ પાકો છું. ગોવિંદભા વધાવમાં 15 કે 17 માગ્યા હે ભાઈ. જય દાદા. હું કહું આ તો અમુક વાર સંભળાવવું પડે, નકર એવું થાય કે ઇમના હે શું થતું હોય છે આ ઝાલા. અને હજુ કદાચ કોઈને ભાઈ શંકા પડતી હોય તો અહીં બે જો આપણે કઈ વાથે ન હાલતા. ચમ ઝાલા કે કોકનું લઈને બેઠા હોય તો હંતાવાનું હોય. આજ લગીનમાં દીવો પૂરવા તેલે કોઈનું માગ્યું નહીં ઝાલા. શું કહું? એટલે વધુ તો કેવું નહીં ભાઈ ગોવિંદભા, પણ જો કદાચ આ જે બેઠું ને ભાઈ, હું કોઈ પૂજાવા હાટો પાછો નહીં વળ્યો, પણ ઝાલા 9 વરા ટગર મેં એ ભાળ્યું છે પિન્ટુભાઈ કે માણસ રોવા હાટું ખૂણોય ના હોય. હું કહું હામલાના ઉમરે કદાચ મદદ માગવા જાઉં ને ભાઈ, જલસા કરવા નહીં કહેતો મદદ માગવા કહું એટલે બાયણા બંધ થઈ જાય ભાઈ. માણા રાહ જોઈને બેઠો ભાઈ. આ એ યુગની વાત કરું છું કે 2 મહિના ભાઈ મારા ઘરે અવસર છે, હામલો મારી લાજ રાખશે. ઝાલા એ જમાના જતા રહ્યા ભાઈ, બાકી 1 થી 20 હવે કોઈની લાજ જઈ નહીં, મારો ઠાકર નહીં જવા. હો કહું એટલે આ જે બોલ્યા છે કદાચ ઝાલા, અને હું આ ધૂણીને કહું થાય એવું જરૂરી નહીં, પણ મારા સીમાડામાંથી કદાચ સુરતની વાટ કાપતા હોય ને ઝાલા, અને એવું કહી જાય ને કે બાપ આજ ઉતાવળમાં હી અને અહીં જેવી છે લાજ રાખી લે છે ઝાલા, એ પોકે એ મળતો જો બાનું હાચવી ના લો ને તો